ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પરિવર્તનની ચર્ચા તો ઘણા લાંબા સમયથી ચાલે છે, પરંતુ સંગઠનની અંદર નવા અધ્યક્ષના નામની કે પછી સરકારમાં વિસ્તરણને લઈને કોઈ બદલાવ હજી સુધી નથી થયા. એટલે હવે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં શું થશે? પણ આ બધાની વચ્ચે કોંગ્રેસે છે ગુજરાતમાં અધિવેશન કર્યું અને કોંગ્રેસ ક્યાંક રિચાર્જ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી અધિવેશનમાં આવ્યા અને ત્યારબાદ ફરીથી 2 દિવસ આવતીકાલથી ગુજરાતની અંદર છે, કાલે અમદાવાદની અંદર છે અને પછી મોડાસા જવાના છે. સંગઠનના ફેરબદલની વાત છે, જિલ્લા અધ્યક્ષને મહત્વ આપવાની વાત કોંગ્રેસ કરી રહી છે. એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાના સંગઠનને હવે ચૂંટણી માટે તૈયાર કરતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 2027માં રાહુલ ગાંધીએ જે રીતે શબ્દ વાપર્યા હતા કે ગુજરાત હમ જીત કર હી રહેંગે, તો રાહુલ ગાંધી હવે પોતાના બોલેલા શબ્દ ઉપર ક્યાંક કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. આપણી સાથે અત્યારે રાજનીતિક એક્સપર્ટ વિશેષજ્ઞ જોડાયા છે, પ્રશાંત ગઢવી. પ્રશાંતભાઈ સાથે વાત કરી. પ્રશાંતભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારો સવાલ આપને એ જ છે કે આપને શું લાગી રહ્યું છે, કોંગ્રેસ, રાહુલ ગાંધી ફરીથી આવી રહી છે, કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે? એટલે રાહુલ ગાંધી પહેલી વાર બોલેલા શબ્દ ઉપર ફરી પાછા આવી રહ્યા છે. 2017માં જે સ્લોગન હતું, કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે, અને પછી 2017 પછીના ટ્રેક રેકોર્ડ પ્રમાણે જે કોંગ્રેસ ધરાશયી થતી ગઈ, એટલે આપણે જ કહેતા હતા કે હવે કોંગ્રેસમાં પોતાનામાં સૌથી પહેલા એક નવસર્જનની જરૂર છે. એ નવસર્જન કોણ લાવશે, ક્યારે લાવશે, એની ચિંતા સતત ખાએ જતી હતી બધાને. અને અચાનકથી રાહુલ ગાંધીના પ્રેરણા મળી અને એમણે ગુજરાતને હાથમાં લીધું છે. એટલે બધા ઓવરઓલ મને લાગે છે કે એક રાજીપો છે કે ચલો કોઈકે ગુજરાત તરફ ચિંતા વ્યક્ત કરી, ગુજરાત કોંગ્રેસની ચિંતા વ્યક્ત કરી, અને રાહુલ ગાંધી આ કમાન સંભાળી બોલેલું પાળ્યું જે વાત છે. એટલે એને એવું લાગ્યું, એમને પોતાને પણ, રાહુલજીને પણ ક્યાંક, કે ભાઈ હવે મારે જ કરવું પડશે, બીજું કોઈ નહીં કરે. અને પોતાના દીકરાને માએ જ મોટું કરવું પડે, પોતાના કુટુંબમાં જ્યારે તકલીફ આવે તો ગઈઢાએ જાગવું પડે. એમ કોંગ્રેસના રણીધણી તરીકે રાહુલ ગાંધી આ એક તૈયારી બતાવી, બહુ જ આ બિરદાવા લાયક વાત છે. નવસર્જન જો લાવે સંગઠનથી લઈ આખા માળખાની લઈ, તો ક્યાંક ને ક્યાંક સૌથી પહેલો ફાયદો તો કોને થવાનો? પોતાને, કોંગ્રેસને, કે જે અત્યારે સુસુપ્ત અવસ્થામાં અંદરથી ખોખલી પીઓપી જેવી જે કોંગ્રેસ થઈ ગઈ છે, કે બહાર આમ દેખાય કે કોંગ્રેસ, પણ અંદર પોલું ભમ, અને પોલું ભમ કરવામાં પણ અંદરના જ વ્યક્તિઓનો ક્યાંક સાથ ને હાથ હોય. એમાંથી બહાર લાવવા માટે રાહુલ ગાંધી જો આ પ્રયત્ન કરે અને ઊભી થાય, એનો ફાયદો, જેમ મેં કીધું, કોંગ્રેસને પણ થાય, એટલો જનતાને પણ થાય, કે એક સાચી કોંગ્રેસ બહાર આવે અને સાચો વિરોધ પક્ષ બહાર આવે. આ વસ્તુ ઘણા સમયથી પેન્ડિંગ હતી, અત્યારે ઉપાડ લીધો છે, અને હવે એક ચેલેન્જ ઉપર આવી ગયું છે, ઈગો ઉપર આવી ગયું છે. જે રાહુલ ગાંધીએ લોકસભાના પહેલા ભાષણમાં કીધું કે લીખ કે લે લો, ઇસ બાર હમ ગુજરાત જીતને જા રહે. એટલે હવે એ બતાવવું પણ એટલું જ આવશ્યક છે, કારણ કે કંઈક ગ્રાઉન્ડ ઉપર કરીને તો બતાવવું પડે, નહીતર હવાઈ ફૂસકી જો થઈ જાય તો કાલ ઉઠીને આ જ રાહુલ ગાંધીની માથે, એટલે પરિણામના દિવસે ધોવાય કદાચ માછલા. કારણ કે હજી બી 27 મને પ્રી મેચ્યોર લાગે છે, પણ 27નું પરિણામ પછી જોજો ભાજપ વાળા જે માછલા ધોવે, કે તમારા જ નેતા તો બહુ મોટી મોટી બાંગ પુકારતા હતા અને હાંકતા હતા લોકસભાની અંદર, શું થયું એનું એમ. પણ એની એક મહેનત અને એક એફર્ટ, આજે રાહુલ ગાંધી તમે જુઓ તો જે ધરાશયી થઈ ગયેલી આખા દેશવ્યાપી કોંગ્રેસ, 2019નું પરિણામ 54 સીટનું, એમનું યુપીએ 100 થી અંદર હતું, એની જગ્યાએ આખા ભારતનું એક ભારત ભ્રમણ કર્યું અને આખી જે મુવમેન્ટ ચલાવી, તો આજે 240 ઉપર બેઠા છે એ લોકો વિપક્ષ તરીકે. એની પાછળ આમ જોવા તો એકમાત્ર મહેનત રાહુલ ગાંધીની. તો ક્યાંક એ મહેનત એમને સફળતાની દિશામાં આગળ જતી દેખાઈ. એ જ પ્રમાણે ગુજરાતમાં હવે નિરંતર આ જ મહેનત જો એમની ચાલુ રહે તો સફળતા એમની નજીક છે. આમ જોવા જાવ તો 3 દાયકા, 30 વર્ષ સુધી અહીંયા એન્ટી ઇન્કમ્બન્સી નથી, છે જ. દર 5 વર્ષે નવી એન્ટી ઇન્કમ્બન્સી પણ આવે છે. પણ કોઈક એક ફેક્ટર, ખાલી હિન્દુત્વ ફેક્ટર નથી, બીજા બધા ફેક્ટર પણ જો હોય, એક વિકલ્પ, એક સક્રિયતા, આ 2-3 વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રજા પણ ક્યાંક ચહેરો ઝંખી રહી છે. એ ચહેરો અત્યારે રાહુલ ગાંધીના તોર પર છે, પછી રાહુલ ગાંધી એક બીજો ચહેરો ગુજરાતનો પણ આપવો પડશે. જેમ રાજસ્થાનમાં અમે જોયું તો સચિન પાયલોટ નામનો એક ચહેરો ઊભો થયો 2018માં, અને આખું રાજસ્થાને ફરી વળ્યા ત્યારે એક સારી એક સફળતા મળી. એ જ રીતે મધ્યપ્રદેશમાં ભલે જ્યોતિરાદિત્ય સિંધિયા અત્યારે અહીંયા હોય, પણ એને કમલનાથ ક્યાંક દિગ્વિજયને શાંત રાખીને પણ જે જીત્યા હતા 2018માં, ભલે પછી એ સરકાર તોડી નાખી ભાજપે. તો આ 2-3 વસ્તુ એક ફેક્ટર કરતી હોય. જેમ રાહુલ ગાંધી એક ચહેરો પણ આપવો પડશે, કારણ કે અત્યારના જે 10-12 ચહેરા છે એ ચહેરા નથી.
એ ચહેરા ગુજરાત કોંગ્રેસને પણ પસંદ નથી, ગુજરાતની જનતાને પણ પસંદ નથી. એમ રાહુલ ગાંધી પોતે એક આખું છાશને નીચેથી વલોવી અને માખણ ક્યાંક એવું ઉપર લાવે કે એમાંથી સારા ચહેરા પણ બહાર આવે. એ ચહેરો કદાચ હું કોઈનો પ્રેમી નથી, પણ ક્યાંક એક યંગ બ્લડ તરીકે જેમ જિગ્નેશ મેવાણી ક્યાંક બહાર ઉભરી આવે છે, લોકોમાં સ્વીકૃત છે, ક્યાંક એના સમાજમાં સ્વીકૃત છે. એવા 5-10 જિગ્નેશ મેવાણી રાહુલ ગાંધીએ ઊભા કરવા પડશે, જેના થકી ગુજરાતની જનતાને એક કોંગ્રેસ પર ભરોસો બેસે. કારણ કે અત્યારે તો વિશ્વાસ પણ ગુમાવી બેઠા છે. એક ભરોસો જે મતમાં રૂપાંતરિત થવો જોઈએ, એ રૂપાંતરિત મતને આંકવા માટે એક ચહેરા પણ આપવા પડશે. એટલે રાહુલ ગાંધી જે કરી રહ્યા છે, મેં કીધું એમ કે ક્યાંક મીડિયાની દ્રષ્ટિએ, ક્યાંક લોકોની માનસિકતાની દ્રષ્ટિએ આ બહુ સારી વસ્તુ છે. આ નિરંતર પ્રક્રિયા છે. 27 માટેનો એક પરફેક્ટ ટાઈમ છે, 2 વર્ષ છે. સતત આ રીતે જેમ પહેલા આયા, એક્ઝેક્ટ મને લાગે છે 9મી માર્ચે આવ્યા હતા, ત્યારે એમણે હુંકાર આપી કે ભાઈ અમારા જ ભાજપમાં, અમારા ઘરમાં વિભીષણો છે જે ભાજપના છે. એના એક્ઝેક્ટ 1 મહિના પછી અધિવેશન થયું. અધિવેશનમાં આ જ ચર્ચા એમણે કરી. એ પછી એમણે જે વાત કરી કે દર 30 દિવસે હું આનું રિપોર્ટિંગ, કાં તો વ્યક્તિગત રિપોર્ટિંગ લઈશ, કાં તો વ્યક્તિગત હાજર રહીશ. એના ભાગ સ્વરૂપે બીજા જ અઠવાડિયે આવી રહ્યા છે પાછા આવતીકાલે. તો આ બધું જોતા એક જેને કઈ એક્શન મોડમાં આવ્યા છે. હવે એક્શન કેટલી, એટલે સૂતેલી કોંગ્રેસ અત્યાર સુધી જે હતી એને જગાડવાનો પ્રયત્ન રાહુલ ગાંધી કરી રહ્યા છે. પણ પ્રશાંતભાઈ, આપની પાસેથી એ સમજવું છે કે રાહુલ ગાંધીની આ જે એક્શન છે, એ એક્શનમાં ખરેખર તમારા જે નેતાઓ છે, એટલે જે કોંગ્રેસનું ફર્સ્ટ કેટેગરી જે લેવામાં આવી રહી છે, જો એ નેતાઓની વાત કરું તો એ નેતાઓ તો ક્યાંક ને ક્યાંક એ નેતાઓ જ પોતે આરોપોથી ઘેરાયેલા છે કે ભાજપ સાથે મળીને કામ કરે છે. એટલે અમારા બધાની ચિંતા એ જ હતી. આપણા જેવા પંડિત, રાજકીય પંડિતો હોય કે મીડિયાની ગલિયારીઓ હોય, એમાં તકલીફ આ જ હતી કે એમણે જો શરૂઆત કરવી હતી તો પહેલા આમને જ ધરમૂળથી કાઢવાની વાત હતી. આપણે હજી બી કાઢવા એટલે એમને કોંગ્રેસ છોડવાની વાત નથી, પણ એમનું માર્ગદર્શન લો. કારણ કે એમણે કોંગ્રેસનો બહુ જ સારો સમય પણ જોયેલો છે, જે અત્યારના ફર્સ્ટ કેડરના નેતાની આપ વાત કરી રહ્યા છો. એ પછી એમણે જે અધિવેશનમાં આખું લિસ્ટ બહાર પાડ્યું, બધી અલગ અલગ કમિટી, એમાં આ જ ચહેરાઓ હતા. એ પછી એમણે 182 પ્રભારીનું લિસ્ટ આપ્યું, એમાં પણ આ જ ચહેરાઓ છે. એટલે હજી પણ આ ચહેરાઓની ડિપેન્ડન્સી, ક્યાંક સામાજિક ડિપેન્ડન્સી, ક્યાંક વ્યક્તિગત ચહેરાઓની ડિપેન્ડન્સી તો એ જ છે. તો અને બટ નેચરલ છે, રાહુલ ગાંધી હજી કદાચ મને લાગે આખી ગુજરાત કોંગ્રેસને ઓળખતા નથી. હવે ધીરે ધીરે આવા 2-3 રાઉન્ડ્સ ઓફ ડિસ્કશન કરે, જેમ વાત કરી રહ્યા છે કે દરેક જિલ્લા પ્રમુખને મળશે અને એ જિલ્લા પ્રમુખ પાસેથી મંથન કરીને નવા જિલ્લા પ્રમુખ આપશે અને પછી એક નવી બોડી બનાવશે. હવે જેમ જેમ પોતાની એક નવી ટીમ ઊભી કરે અને એ ટીમને એમનું રાહુલ ગાંધીનું સીધું માર્ગદર્શન, સીધી એક્શન અને સીધું જ 27ના ટાર્ગેટ મળે અને એ કંઈક કામ કરે, એ આગામી 6 મહિનામાં આપણને બહાર આવતું દેખાશે. એટલે ચહેરાની ડિપેન્ડન્સી થોડી રીતે રિમૂવ કરશે. જેમ તમે કીધું એમ કે એ જ ફર્સ્ટ કેડરના નેતા ઘેરાયેલા છે. એ ફર્સ્ટ કેડરના નેતાઓની જ સંપૂર્ણ નારાજગી છે કાર્યકરોમાં, અને એ નારાજગી આજકાલ કરતા મને લાગે છે ઓછામાં ઓછા 10, 15, 20 વર્ષે ઉપર સુધી પહોંચી. અત્યાર સુધી એક વોલ હતી અહેમદ પટેલ નામની, એ વોલ પેલી બાજુ કંઈક સાચા સમાચાર નહોતી પહોંચાડતી, અથવા તો જે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા હતી ત્યાં સુધી નહોતી પહોંચતી. એટલે હવે વાત પહોંચી અને રાહુલ ગાંધીને પણ ક્યાંક એક રિયલાઇઝ થયું કે ભાઈ ગુજરાત કોંગ્રેસમાં આવું નહીં ચાલે. પણ એ રિયલાઇઝેશન રાહુલ ગાંધીને જે થયું, એ રિયલાઇઝેશન એ તો નથી ને કે આ ગઢ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છે, ગૃહમંત્રી અમિત શાહનો આ ગઢ છે. જો બીજેપીને હરાવી હશે તો એના ગઢથી જ શરૂઆત કરવી પડશે. અને ગુજરાતની અંદર, કારણ કે ગુજરાત એક મોડલ છે જેના આધાર ઉપર દેશની રાજનીતિ ચાલે છે, તો ક્યાંક ગુજરાત એટલે રાહુલ ગાંધી એવું તો નક્કી નથી કર્યું કે આપણે કોઈ પણ ઇમારતને હલાવીએ ને તેનો પાયો તોડવો પડે. એટલે દેશની સત્તાનું એપિસેન્ટર જે અત્યારે ગુજરાત છે, મોદી અને શાહની જોડી, લોકો ગુજરાત લોબી તરીકે પણ જેને ઓળખે છે. એટલે આ એક કાંકરે 2 પક્ષી વાળી વાત છે રાહુલ ગાંધીની, કે ગુજરાત જીત કે દિખાએંગે, એટલે તમારો ગઢ પણ અમે તોડીને બતાવી શકીએ છીએ, એની એક તૈયારી. બીજું, જેમ વાત કરી 2027 પછી 29ની ચૂંટણી. હવે 29ની લોકસભાની ચૂંટણી માટે પણ કંઈક ગુજરાતમાં પગ પેસારો કરવો પડશે. ગુજરાતમાં એ પેનિટ્રેશન આવે તો એની અસર બીજી રીતે હિન્દ રાજ્યોમાં પણ આવે. એ બધું ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી આ ચેલેન્જ આપી છે. 27ની ચૂંટણી માટે મેં કીધું એક પરફેક્ટ ટાઈમ છે. કારણ કે ગુજરાત કોંગ્રેસને જીતવા માટે આમ નોર્મલી આપણે જેમ કહેતા હોઈએ કે 91 આપણું જે મેજોરિટી છે એ 92 સીટની છે, પણ ક્યાંય બી જગ્યાએ કોંગ્રેસને જીતવું હોય તો મેજોરિટી કરતાં 15-20% વધારે સીટ જીતે તો જ ભાજપ તોડી ના શકે. બાકી 92-95, જેમ ગઈ વખતે ભાજપ 99 સીટે હતી તો ટકી રહી અને એમણે વધારે કોંગ્રેસીઓ જોડી અને 99 2022 આવતા 112 પહોંચાડ્યા હતા. પણ એ જ જો કોંગ્રેસ 99 હોત તો અત્યારથીમાં પડી ગઈ હોત.
જેમ મધ્યપ્રદેશમાં પાડી, બીજે બધે રાજસ્થાનમાં કેટલા પ્રયત્નો કર્યા, એમ અહીંયા કોંગ્રેસને ગુજરાતમાં જીતવું હોય તો 182 માંથી નહીં, એમને 125 સીટમાંથી લડવાનું છે. કારણ કે 45 સીટો શહેરની એવી છે જે ક્યારે હજી આવનારા 10 વર્ષ કોંગ્રેસ નથી જીતી શકવાની. એ આપણે પેલું નથી લીક કે લઈ લો, કારણ કે ત્યાં એક હિન્દુત્વનું મોજું, શહેરી વિસ્તારો, એવી બધી સીટો છે કે ત્યાં 45 સીટોમાં ભાજપ ક્યારેય ગાબડું નહીં, એટલે કોંગ્રેસ ગાબડું પાડી શક્યું નથી અને પાડી શકવાનું નથી. તો 120 માંથી 92 પહોંચવાનું છે. એટલે એમનો જે હિટ રેશિયો છે એ કદાચ 65, 70, 75% સુધીનો છે. એના માટે અત્યારથી મહેનત કરે. કારણ કે આમ જોવા જાવ તો છેલ્લા 10-20 વર્ષથી ગુજરાત કોંગ્રેસે વિધાનસભાના એક ખૂણે જઈને મહેનત નથી કરી. તમે જ મને કહો, તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં કોંગ્રેસનું સંગઠન છેલ્લે ક્યારે આવ્યું હતું? હું જ્યાં રહું છું ત્યાં કોંગ્રેસનું સંગઠન છેલ્લા મને લાગે છે 10-20 વર્ષથી આવ્યું જ નથી કે ભાઈ ચલો તમે કેટલા મતદારો છો. મારે ત્યાં તો કોંગ્રેસમાંથી કયા નેતા છે ને એ પણ નથી ખબર. એટલે સ્થિતિ આવી છે કે ચૂંટણી હોય તો જો કોંગ્રેસને શોધવા હોય, કોંગ્રેસના કાર્યકર્તાને શોધવા હોય તો આપણે આમ ફરવું પડે કે કોંગ્રેસ વાળા ક્યાં ટેબલ નાખીને બેઠા છે. ચૂંટણી એટલે છેલ્લે તો શું મત એટલે સોસાયટીઓ. તો એ સોસાયટીમાં છેલ્લે તમારા વિસ્તારમાંથી કોંગ્રેસમાંથી કોર્પોરેશન કોણ લડ્યું હતું એ 4 નામ તમને યાદ નહીં હોય, અમને યાદ નથી, સાચું કહું તો. એટલે આ પરિસ્થિતિમાંથી ક્યાંક બ્રાન્ડિંગ ઊભું કરવા માટેની જે મહેનત એ અત્યારે રાહુલ ગાંધી સીધા હાથે કરે છે. એ બ્રાન્ડિંગ માટેની મહેનત રાહુલ ગાંધી કરી રહ્યા છે, પરંતુ તમને એવું લાગે છે કે જે આ સંગઠન છે એ સંગઠનની અંદર થઈ શકશે ખરું? એ લોકો રાહ જોઈને બેઠા છે કે રાહુલ ગાંધી જે ખરેખર વાત કહી રહ્યા છે અને આખું સંગઠન માળખું એવું બનાવવું, સાચા કોંગ્રેસીનું, કોંગ્રેસ માટે મહેનત કરવી, કોંગ્રેસને ઉપર લઈ જવી, એ હવે રાહુલ ગાંધી જેમ ભાજપમાં બધું મોદી સાહેબ જાણે એમ અહીંયા પણ એવું જ છે કે હવે રાહુલ ગાંધીના મગજમાં શું ચાલે છે અને એ શું કરવા માંગે છે. આખું માળખું બદલશે, નહીં બદલે, આ લોકોને સાથે રાખીને નવું માળખું આમના જ ઓપિનિયનથી બનાવશે તો વળી પાછું ઠેરના ઠેર જ્યાં હતા ત્યાંના ત્યાં. પણ પોતે ઉપર બેસી અને અહીંયા એક આખી નવી ટીમ ઊભી કરી અને આખું પિરામિડ નવું તૈયાર કરી અને સાચી કોંગ્રેસ, કારણ કે એનો લિટમસ ટેસ્ટ આવનારા થોડાક જ સમયમાં કોર્પોરેશનના ઇલેક્શનમાં થઈ જવાનો છે. કારણ કે કોર્પોરેશનનું ઇલેક્શન હવે 6-8 મહિનામાં આવવાનું જ છે ગુજરાતમાં. તો એ મહાનગરપાલિકામાંથી કેટલી જીતીને બતાવે છે. કારણ કે આમ જોવા જાવ તો બધી જ નગરપાલિકા અમદાવાદ છોડતા બધી જ જગ્યાએ ફૂલ એન્ટી ઇન્કમ્બન્સી છે. રાજકોટમાં ટીઆરપી કાંડ થયો એ પણ આપણે જોયો, બરોડાની અંદર હરણી કાંડ થયો એ પણ જોયો, સુરતમાં તક્ષશિલા થયો, તક્ષશિલા પછી એ સુરત જીત્યું, તક્ષશિલા 2019-20માં થયું. મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટ્યો અને બીજા મહિને ચૂંટણી થઈ અને બીજા મહિને ત્યાં પણ ભાજપ આવ્યું. એટલે આ બધી એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે નવું સંગઠન માળખું કેટલું સક્ષમ છે, સાચા કોંગ્રેસી કાર્યકરો કેટલું એને મતમાં રૂપાંતરિત કરે છે, એ આપણને આવનારો સમય જ બતાવશે. સાથે સાથે પ્રશાંતભાઈ, તમારી પાસેથી ભારતીય જનતા પાર્ટીની સ્થિતિને પણ સમજવું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ છેલ્લા ઘણા વખતથી સંભળાઈ રહ્યું છે કે નવા અધ્યક્ષ આજે આવશે, કાલે આવશે, આ નવા અધ્યક્ષ હશે, સંગઠનમાં પરિવર્તનની વાતો આવે છે, સંગઠનમાં વિસ્તરણની પણ વાતો, સરકારની અંદર વિસ્તરણની વાતો આવે છે. આપને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી હજી પણ એક કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે કે ડરી રહી છે કે નવું સંગઠન પણ અનાઉન્સ નથી કરી શકી રહી અને નવા સરકારની અંદર જે ફેરબદલની વાત છે એ પણ નથી કરી શકી રહી? ભાજપને ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો ડર, એટલે સામાજિક પણ ડર નથી અને પોલિટિકલ ડર પણ નથી અત્યારે. જ્યાંથી રાહુલ ગાંધી વાળું ફેક્ટર નવી 6-8 મહિના પછી એક્ટિવ થાય પછી જ ખબર પડે. રાષ્ટ્રીય અધ્યક્ષનું જે કોકડું ગૂંચવાયું છે ઉપર, કારણ કે ત્યાં આપણે ડિજિટલ મીડિયામાં છેલ્લા ઘણા દિવસથી આપણે સાંભળી રહ્યા છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ મોદી શાહની પસંદગીના કે આરએસએસની પસંદગીના, એ બંને વચ્ચે જે વોર ચાલે છે, એ વોર છે કે કેમ એ મોટો ક્વેશ્ચન માર્ક છે. પણ જ્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર ના થાય ત્યાં સુધી ગુજરાત બીજી રીતે સેફ છે, જેમ ચૂંટણી વખતે પણ હતું કે ગુજરાત સેફ છે, ઇન્ડિયા ગઠબંધનની અસર જે બીજા રાજ્યોમાં છે ત્યાં અમને હેન્ડલ કરવા દો, અને એટલે મોદી સાહેબનું ફોકસ બહાર વધારે હતું. એમ રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થાય પછી જ ગુજરાત રાજ્યનું મને લાગે છે પ્રદેશ અધ્યક્ષ જાહેર થાય, અને એ સાથે મુખ્યમંત્રી બદલવા છે કે નથી બદલવા, જેમ આપણે ગઈ વખતે વાત થઈ હતી કે મુખ્યમંત્રી બદલવા છે તો આપણા પ્રદેશ અધ્યક્ષ કોણ હોઈ શકે જ્ઞાતિગત ફેક્ટરની આધારે, એ ત્યાં બધું ગૂંચવાયું છે. પણ મને લાગે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત 20 એપ્રિલ સુધીમાં જો થાય તો પછીના અઠવાડિયામાં આપણું ગુજરાતનું પણ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે વિસ્તરણ એનું ઉપર ક્યાંક ને ક્યાંક પડદો ઉઠે એવું લાગી રહ્યું છે. પણ અત્યારે તો એ પિક્ચર બહુ ધૂંધળું છે અને નીચેનો જે કાર્યકર છે એકદમ જમીની કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીનો, એ કાર્યકર્તા ક્યાંક ને ક્યાંક કંટાળેલો હોય એવું પણ લાગી રહ્યું છે કે ક્યાં સુધી આ બધું કરવાનું. એટલે પોણું ભાજપથી નારાજ ચાલે છે અને નારાજ કરતા એ લોકો નિષ્ક્રિય જેવા કે ભાઈ, કારણ કે અત્યારે કોઈ ક્લેરિટી નથી
કોઈ માર્ગદર્શન નથી પ્રોપર કે અમારે કરવાનું શું છે અને અમે કોના માટે આ કામ કરી રહ્યા છે. અને દરેક વ્યક્તિ રાજકારણમાં જ્યારે આવે ત્યારે કોઈક ને કોઈક મહત્વાકાંક્ષા લઈને આવે. જો કોઈ એમ કહેતું હોય કે હું માત્ર સેવાના માધ્યમ માટે રાજકારણમાં, તો એ વાત સદંતર ખોટી છે. કારણ કે મોદી સાહેબે આ જ રીતે સેવા કરવા જ આવ્યા હતા અને સેવામાંથી અત્યારે પહોંચી ગયા છે જ્યાં છે, બેઠા છે ત્યાં. એમ દરેક વ્યક્તિને કોઈક ને કોઈક મહત્વાકાંક્ષા સંગઠનની, કાં તો ક્યાંક સરકારમાં બેસવાની, ક્યાંક ચૂંટણી લડવાની હોય. અને દરેકનો એક ગોડફાધર છે. ગોડફાધર જેવો શબ્દ આપણે બહુ જ ચર્ચિત હતો એક સમયમાં રાજકારણમાં, જે મોદી સાહેબે પૂરો કરી નાખ્યો. જેટલા ગોડફાધર હતા એ બધાને મોદી સાહેબે અને શાહ સાહેબે પૂરા કરી નાખ્યા. એટલે હવે કોઈ ગોડફાધર બચ્યું નથી. તો કોણ? તો અમારો હાથ પકડનાર કોણ? અમારે શું કામ કરવાનું છે? અને અમે પક્ષનો જે આટલી એન્ટી ઇન્કમ્બન્સીમાં પણ પક્ષના સારું બોલી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે. કારણ કે રસ્તાના એટલે બધા જ પ્રોબ્લેમ છે. જનતા પણ કંટાળી છે. હું એવું નથી કહ્યું જનતા એટલી બધી ભાજપથી કંટાળી છે કે ઉખાડીને ફેંકી દે, પણ ક્યાંક ને ક્યાંક કાર્યકરોને જનતાની ગાળોનો સામનો કરવો પડે છે. તો એ સામનો ક્યાં સુધી અમારે કરવાનો છે? અને આ ગાળોની સામે અમને શું મળવાનું છે આશીર્વાદ સ્વરૂપે, તો એનું ઇનામ સ્વરૂપે અમારે શું લેવાનું છે? એક કાર્યકરો પણ ક્યારના મૂંઝાઈને બેઠા છે. એટલે નવા પ્રદેશ અધ્યક્ષ આવે તો એ એની ટીમ બનાવે, એમાં ક્યાંક લોકોને સ્થાન મળે. એટલે કેટલાય કાર્યકરો બિચારા આની રાહ જોઈને બેઠા છે. હવે એ તો ભાજપને ખબર જ છે, પણ એટલી લિક્વિડ સિચ્યુએશન કરીને મૂકી છે. મોદી સાહેબ અને શાહ સાહેબ જ્યાં સુધી નહીં ધારે ત્યાં સુધી આ નહીં કરી શકે. તમે કહી રહ્યા છો કે મોદી સાહેબ ને શાહ સાહેબ નહીં ધારે ત્યાં સુધી, એ તો બધું જ એમના હાથમાં જ છે. આરએસએસ ફેક્ટર કેટલું માયને રાખે છે? કારણ કે ધીરે ધીરે હવે આરએસએસ પણ એવું કહેવાય રહ્યું છે કે સંજય જોશીની ચર્ચા થઈ. આમ તો એવું પણ કહેવાય, એટલે સંજય જોશીને જો જન્મદિવસ વિશ કરવા ઉપર અહીંયાથી રાજીનામું લઈ લેવાતું હોય ગુજરાતમાંથી, તો સંજય જોશીની ભૂમિકા મતલબ દિલ્હીની અંદર આવે કે ન આવે એના ઉપર બી એક સવાલ ઊભો થાય. પણ આરએસએસ કેટલું આની અંદર માયને રાખે છે? તાજેતરની ઘટના સંજય જોશીના બર્થડે વિશના બેનર ઉપર જો અત્યારે બી એનું રાજીનામું લઈ લેવાતું હોય, એ જ ક્લિયર કટ મેસેજ આપે છે કે હજી બી મોદી સાહેબનું ધાર્યું જ થાય છે બધું બરાબર છે. એટલે સંજય જોશી કાલે આવે કે ના આવે, જો આવવાના ચાન્સીસ બહુ જ નીલ છે, બહુ ક્લિયર છે. પહેલી વાત. બીજું, હું બહુ સ્પષ્ટ માનું છું, વાજપેયીથી મોટું, વાજપેયીથી સાત્વિક અને વાજપેયી જેવી બ્રાન્ડ ભાજપમાં હજી આવનારા 50 વર્ષ આવવાની નથી. મોદી સાહેબ વાજપેયીથી મોટા તો નથી, પણ વાજપેયીજીના ઓરામાં પણ ભાજપ ક્યારેય 240 સીટ લઈ શક્યું નથી. સાચી ખોટી કોઈ બી રીતે તમે ભૂલી જાઓ. એવું કહું છું, લોકોને ઈવીએમ પર શંકા હોય, પણ મોદી સાહેબના એકલા હાથે 303 પણ આવી અને 240 પણ આવી. 240 એમના કાર્યકાળમાં આવ્યા પછી તમને લાગે છે કે આરએસએસ ક્યાંક ને ક્યાંક હજી મોદી સાહેબને બાયપાસ કરીને એવો અધ્યક્ષ જાહેર કરવાની હિંમત આરએસએસ કરી શકે? હું નથી માનતો. એટલે ક્યાંક ને ક્યાંક કદાચ એવી વાત હતી કે ભાઈ સાહેબ નાગપુર ગયા, પગે પડી ગયા. કારણ કે બે વસ્તુ આવી છે બહાર. એક સાહેબના 75 વર્ષવાળી વાત બહાર આવી છે કે સાહેબ હવે રિટાયરમેન્ટના દ્વારે આવ્યા છે, અને બીજું રાષ્ટ્રીય અધ્યક્ષની ઘોષણા કે સંઘ આવું વિચારે છે. પણ આ બે વ્યક્તિ એટલા બધા પોતાની રીતે ભાજપ અને આરએસએસને બાનમાં અને તાબામાં લીધું છે કે એમનું ધાર્યું જ કરાવવાનું છે. એટલે લોકો એવું માને છે કે આરએસએસે સાહેબને બોલાયા અને સરેન્ડર કર્યા અને એક નામ આપી દીધું, ભાઈ હવે કંઈ આ ડિજિટલ મીડિયામાં છેલ્લા અઠવાડિયાથી ચાલે છે કે આ નામની ઘોષણા કરી નાખો ફટાફટ, 18 તારીખે બેંગ્લોરમાં આમ છે તેમ છે. પણ એવું બી બને કે મોદી સાહેબ ખાલી ત્યાં આદેશ આપવા જ ગયા, ભાઈ મેં આ વિચાર લીધું છે, આ નામ છે અને તમે સંમતિ આપી દો એટલે આપણે નામ જાહેર કરી દઈએ. આવું પણ બની શકે. એટલે આ બેની વચ્ચેની પાતળી ભેદરેખા જે કોઈ જાણતું નથી, અંદર રૂમમાં બેઠેલા 4 વ્યક્તિઓ જાણે છે, એ આપણે સૌને ખબર છે. એટલે હજી પણ ક્યાંક મોદી સાહેબનું જ ધાર્યું ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે થવાનું છે. અને એની આગામી જાહેરાત, કારણ કે અત્યારે લોકો એવી વાત કરે છે કે ભાઈ જેપી નડ્ડા સાહેબની 18 તારીખે ટર્મ પૂરી થાય છે, એટલે 18 તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષની નામની જાહેરાત થાય. શું ખબર બીજો 1 મહિનો નડ્ડા સાહેબને એક્સટેન્ડ કરી દેશે કે ભાઈ બીજા 30 દિવસ આપી અને હજી અમારું બીજા કાર્ય વોટ એવર. એ તો બહાના તો 1000 છે ભાજપ. અને ભાજપને કોણ પૂછવા જવાનું છે કે અથવા મોદી સાહેબે કોઈ પૂછવા જવાનું તમે નડ્ડા સાહેબને કેમ બીજી વાર રિપીટ કરી રહ્યા છો 30 દિવસ માટે કે 1 વર્ષ માટે? એમણે જે ધાર્યું હશે, એમની રીતે વિચાર્યું હશે, એ થશે. એની આગળ કોઈનું કંઈ ચાલવાનું નથી. આપણે જે ચર્ચા કરીએ છીએ, એ ચર્ચા ક્યારેય સારી રીતે બહાર ઉતરતી નથી. આપણી વાતો મોદી સાહેબ સુધી બધી પહોંચતી હશે તો એમને ખબર છે કે મારે જે કરવાનું એ જ કરવાનું છે. એટલે હજી રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું ગૂંચવાયેલું નથી, એમને મગજમાં નામ ફિક્સ કરેલું છે. એના એક ચોક્કસ સમયે, કારણ કે અત્યારે આ બધું ચાલતું હતું, કોંગ્રેસનું અધિવેશન, કોંગ્રેસ વકફ બિલ, સંસદ ચાલુ હતું, આ 3-4 વસ્તુ. અચ્છા, વકફ બિલ પછી જે ઉછાળા વાગ્યા, જે કંઈ વિરોધ થયો, એઆઈએમઆઈએમથી લઈને ટીએમસીથી લઈને પાછું બિહારની ચૂંટણી આવે છે, આ બધું એમના ધ્યાનમાં હતું. એટલે એમનો સાહેબની પ્રાયોરિટી અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નહોતી અત્યાર સુધી. મોદી સાહેબની પ્રાયોરિટી જે દિવસે આવશે એ દિવસે આપણે વિચાર્યું ને સીધી જાહેરાત થઈ જશે. બિલકુલ પ્રશાંતભાઈ, આપ અમારી સાથે અમારા સ્ટુડિયોમાં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
તો આપ શું વિચારો છો? શું લાગી રહ્યું છે આપને? કોંગ્રેસ ફરીથી રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે તો કોંગ્રેસ ફરીથી સજીવન થશે? કારણ કે સજીવન એટલા માટે કહી રહી છું કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મૃતપાય હાલતમાં અત્યાર સુધી આવી ગઈ હતી અને જરૂર હતી એક સંજીવની બૂટીની. કદાચ રાહુલ ગાંધી પોતાની સાથે આ સંજીવની બૂટી લઈને આવે તો કોંગ્રેસ ફરીથી સજીવન થશે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માટે શું લાગી રહ્યું છે આપને? કોણ આવશે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ પદે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.